આજે ઉત્તરાયણ પર્વની ઉજવણી પતંગ રસિકોમાં વહેલી સવારથી ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। પતંગ રસિકોએ વહેલી સવારમાં પતંગ ચગાવી છે અને લપેટની બૂમો પાડી અને ખાસ ઉજવણી કરતા જોવા મળ્યા છે। નાના મોટા સૌ કોઈ ઉત્તરાયણની ઉજવણીની અંદર જોડાયા છે, જેમાં પવન સારો હોવાને કારણે લોકોમાં પણ જબરજસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી જ જે પ્રમાણે હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી હતી, બસ તે જ રીતે કંઈક સારો પવન છે તે વર્તાઈ રહ્યો છે અને તેને જ કારણે પતંગ રસિકો છે તેમના રંગમાં અત્યારે જાણે સોનામાં સુગંધ ભળી હોય તેવું કહી શકાય છે અને સતત જે પવન વધી રહ્યો છે તેને કારણે તેમની અંદર પણ હર્ષોલ્લાસ વધી રહ્યો છે। એ વિડીયો સામે આવ્યા છે, જેમાં સંદેશ ન્યૂઝ સાથે ખાસ તેઓ પતંગ ચગાવી અને ઉજવણી કરતા જોવા મળ્યા છે। ગુજરાતી ગીતોના સુર સાથે તેમના દ્વારા ખાસ ઉજવણી કરવામાં આવી છે। પતંગના સોંગ સાથે સિંગરે ટેરેસ પર ડાન્સ પણ કર્યો, પતંગ પણ ચગાવ્યા અને ફેમિલી સાથે તે જોવા મળ્યા છે। રંગબેરંગી પતંગોથી આકાશ રંગાયેલું નજરે પડી રહ્યું છે। વહેલી સવારથી પવન સારો રહેતા પતંગ રસિકોને પણ મોજ પડી ગઈ છે પતંગ ચકાવવાની અને એ જ ઉત્સાહ સાથે વહેલી સવારથી પતંગ રસિકો છે જે ટેરેસ ઉપર પહોંચી ગયા છે અને પતંગ ચકાવીને જલસો માણતા નજરે પડી રહ્યા છે। સાથે જ અહીંયા લોકલાડીલા સિંગર આપણી સાથે છે અરવિંદ વેગડા, એ પણ પોતાના પરિવાર સાથે ઉત્તરાયણ મનાવી રહ્યા છે। ગુજરાતીઓનો ફેવરિટ તહેવાર એટલે નવરાત્રી બાદ જો કોઈ પહેલો તહેવાર આવતો હોય તો એ છે ઉત્તરાયણ અને ઉત્તરાયણનું પર્વ અરવિંદભાઈ પણ મનાવી રહ્યા છે। એમની સાથે જ વાત કરીએ। અરવિંદભાઈ, ઉત્તરાયણનું પર્વ, પતંગ આજે સારા ચકી રહ્યા છે કારણ કે પવન છે। અરવિંદભાઈ, કઈ સ્ટાઇલમાં આ વખતે માપનો જે છે એ માપનો પવન છે એટલે તમારે ઠુમકા પણ મારવા પડે, તમારે થોડું ખેંચવું પડે, ઢીલ પણ છોડવી પડે, એટલે તમારું બધું જ કૌશલ્ય છે તમે અત્યારના પવનમાં કરી શકો। કારણ કે બહુ હવા હોય ને તો તમારા હાથમાં દોરી વાગે છે, કારણ કે કપાઈ જતા હોય છે આંગળા પણ। એટલે અત્યારે મને લાગે છે કે ખરા જે પતંગ વીર જે હોય, પતંગ બાજો જે હોય, એના માટે આ પરફેક્ટ વેધર છે એવું છે। આજનો દિવસ એકદમ ટેરેસ આજે રંગબેરંગી પતંગોથી લોકોથી બી ઘેરાયેલું જોવા મળે છે। કયું સોંગ ગાવું પસંદ કરશો? કારણ કે આગામી તમારું એક સોંગ પણ આવ્યું છે ઉત્તરાયણને લઈ। જી અત્યારે અમારું લપેટ કરીને અમારી ફિલ્મ લાગણીનો મેળો જે છે એનું સોંગ અત્યારે રિલીઝ થયું છે પણ મને અત્યારે ગાવાનું જે થાય છે, મારું લપેટ પિક્ચરનું મારું જે ગીત છે એ ઉડે 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 મને થઈ પતંગ ઉડે અને આકાશે આંબવાના ઓરતા હોજી જામી છે ભાઈ જામી જંગ છાપરે છે જામી હવે જાગી જાજો જે હોય ઘોરતા હોજી તો બધા આવી જાઓ આ મેદાને જંગમાં દોરી પતંગ લઈ ચિલ્લમ ચિલ્લી કરીએ લપેટ લપેટની ગુંજ છે જે ટેરેસ ઉપર જોવા મળી રહી છે। પતંગ રસિકો જે પતંગ ચકાવી રહ્યા છે। અમદાવાદ હોય અને એમાં ઉત્તરાયણ હોય એટલે બહારથી પણ લોકો પતંગ ચકાવવા આવતા હોય છે। આપ કહાં से हो और इस बार की उतरायण है किस तरह से आप सेलिब्रेट कर रहे हो स्पेशली टेरेस पर अरविंद वेगड़ा के साथ? मैं बॉर्न तो इधर ही हुई हूँ, पर मैं जब 18 की थी तब मेलबर्न चली गई थी और मैं 18 ईयर्स तक तो इधर ही उत्तरायण की है। तो एवरी ईयर मैं इधर आती हूँ उत्तरायण करने, बिकॉज उधर तो कुछ होता है नहीं तो ऑब्वियसली इधर आना पड़ता है। तो बस इधर आए हैं 2 दिन फुल मजा करेंगे। एक લપેટ જરૂર લપેટની બૂમ છે જે ટેરેસ ઉપર સંભળાતી એ નજરે પડી રહી છે। વહેલી સવારથી પતંગનો માહોલ છે, રંગબેરંગી પતંગોથી આકાશ છે તે રંગાયેલું નજરે પડી રહ્યું છે। ત્યારે અહીંયા ટેરેસ ઉપર પણ એ જ પ્રકારનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે અને રંગબેરંગી પતંગોથી આકાશ રંગાયેલું નજરે પડી રહ્યું છે। વહેલી સવારથી પતંગ ચકાવવાની કેવી મજા છે અમદાવાદીઓની? બહુ જ મજા છે, હવા સારી ચાલી રહી છે એટલે કોઈ જ વાંધો નથી આવવાનો। લપેટની બૂમો કેટલી પાડી? બધી બહુ, હજુ તો શરૂઆત છે, અવાજ બેસી ના જાય ત્યાં સુધી। અમદાવાદીઓની ઉત્તરાયણ એટલે હટકે હોય છે। આ વખત અમદાવાદીઓ કઈ રીતે ઉત્તરાયણ મનાવવાના છે? અમે સ્પેશિયલ સુરત થી અમદાવાદ ઉત્તરાયણ કરવા માટે આવ્યા છીએ। અમે દર વખતે અમદાવાદ જ આવ્યા છીએ અને બહુ મજા કરીએ છીએ અને બધા ગ્રુપમાં મળીને બહુ જ એન્જોય કરીએ છીએ ઉત્તરાયણની। એટલે એક ટેરેસ ઉપર જે બૂમ બરાડાની સાથે એન્જોય કરતા નજરે છે તે લોકો પડી રહ્યા છે અને સાથે જ અહીંયા માહોલ છે। અમદાવાદની ઉત્તરાયણ એટલે અલગ જ ઉત્તરાયણ હોય। આપ કઈ રીતે મનાવો છો? અમે બસ બધા જ ફ્રેન્ડ્સ ફેમિલી બધા જ 2 દિવસ જોડે જ મનાવીએ છીએ। બહુ જ મજા કરીએ છીએ, રંગબેરંગી પતંગો જમવાનું સાથે બસ 2 દિવસ ફૂલ એન્જોય જ કરીએ છીએ। ડાન્સ ગરબા ને કેટલો એન્જોય? ડાન્સ રાત્રે પછી 4-5 વાગ્યા પછી ડાન્સ ગરબા દારૂખાનું ફોડવાનું, બસ એન્જોય જ કરવાનું 2 દિવસ ફૂલ।
એટલે લપેટની બૂમ સાથે અહીંયા ટેરેસ ઉપર રંગબેરંગી પતંગોની સાથે સાથે ધૂમ મચાવતા ગુજરાતી સેલિબ્રિટીઓ પણ નજરે પડી રહ્યા છે. કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. દ્વારા પણ પોતાના ટેરેસ પર આજે ઉત્તરાયણ પર્વ છે તેની ઉજવણી કરવામાં આવી છે. પોતાના પરિજનો સાથે, પોતાના મિત્રો સાથે, ભાઈબંધો સાથે, દોસ્તારો સાથે તે પતંગો લઈ અને ધાબા પર ચડી ગયા છે અને ત્યાં તેમના દ્વારા ઉજવણી કરાય છે. લપેટની ગુંજ સાથે વહેલી સવારથી ટેરેસ ઉપર અમદાવાદીઓ જલસા કરી રહ્યા છે, ત્યારે તમામ સેલિબ્રિટીઓ પણ આ જ પ્રકારે ઉત્તરાયણનું સેલિબ્રેશન કરતા નજરે પડી રહ્યા છે. પવન સારો છે એટલે ધીંગા મસ્તીની સાથે ડાન્સ કરતા પણ તમામ સેલિબ્રિટીઓ છે તે નજરે પડતા હોય છે, ત્યારે ધીંગા મસ્તી સાથે તમામ સેલિબ્રિટીઓ ડાન્સ કરતા નજરે પડે છે. ગુજરાતી સેલિબ્રિટીઓની ઉત્તરાયણ અલગ જ હોય છે. ડાન્સ પાર્ટી, ધીંગા મસ્તી, ઊંધિયું, જલેબી ખાઈ પીને મોજ કરવી. અરવિંદભાઈની ઉત્તરાયણ કેવી છે? બસ એ જ ધમાલ મસ્તી, હા મોજ, હા જોરદાર જલસો. એટલે મારી ઉત્તરાયણ આજથી નહીં પણ વર્ષોથી હવે તો કેવું છે કે અમારા જ ગીતો પર અમે ધમાલ કરતા હોઈએ છીએ. મિત્રો બધા હોય છે, પરિવાર હોય છે, મ્યુઝિક, મસ્તી, પતંગ, ફિરકી, દોરી, પવન, એ જ અમારી ઉત્તરાયણને ધમાલ જ કરતા હોય છે. લોકોને આપણી મજા હોય છે, પરંતુ પક્ષીઓ માટે પણ શું મેસેજ પાસ? ઓફકોર્સ પક્ષીઓ માટે તો હું ખાસ કહીશ કે 8 વાગ્યાની પહેલા અને સાંજે 6 વાગ્યા પછી તમારે પતંગ ન ઉડાડવા જોઈએ, જેથી કરીને પક્ષીઓ જ્યારે બહાર જતા હોય અને પછી ઘરે પાછા આવતા હોય ત્યાર સુધીમાં એમને કોઈ તકલીફ ન પડે અને આપણે જીવદયાનું એ ધ્યાન રાખવું જોઈએ. પક્ષીઓને પણ બચાવવાનું આપણું કર્તવ્ય છે. જરૂર. એટલે પક્ષીઓને, અબોલ જીવોને નુકસાન ન થાય તે પ્રકારે ઉત્તરાયણ મનાવવા માટેની અપીલ છે જે સેલિબ્રિટીઓ પણ કરી રહ્યા છે. ત્યારે નાના બાળકોથી લઈને સૌ કોઈ અહીંયા ટેરેસ ઉપર ધીંગા મસ્તી કરતા નજરે પડી રહ્યા છે. વહેલી સવારથી આ રંગબેરંગી પતંગોથી આકાશ તો રંગાયું છે. અમદાવાદીઓના મોઢા ઉપર એક આજે પવન સારો રહેતા એક મસ્ત મજાની સ્માઇલ પણ જોવા મળી રહી છે. કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.